સરપંચ હા એટલે ઘણા દાડાથી એક વાત મગજમાં ભમે કેવી? કે થોડા ઘણું આપણે કોઈક ધર્મ વિશે વિચાર્યું હોત તો. એ તો વિચાર સારો છે આપનો. ઓકે વો પસંદ કરો તે 2-5 રૂપિયા કહાઈએ વળી હા તો આપણે જિંદગીમાં કોમ આવે આપે અમે શું કરવાના છે? જિંદગીમાં કમાઈ કમાઈ અમે મરી જવાના છે. વાત સાચી. હાથે શું લઈને દાસ કોઈ નહીં. બધું અહીંયા પડ્યું રહે તો એના કરતા થોડા ઘણો ધર્મ વાપરે તો સારું રહે. ના સારું ને, સારી જગ્યાએ વાપરેલો હોય તો ચકા પુનારે તો પેઢી આડું આવે. હા પેઢી આડું આવે. આગેવાન હા સરપંચ આપણે સારું કામ કરવાનું વિચાર્યું ધર્મનું, હા વિચાર્યું છે. પણ એના માટે આપણે કોક પૈસા વાપરવાનું કોક એનું આયોજન તો કરવું પડે ને. એના માટે તો મારા મગજ એક મસ્ત આઈડિયા છે. હા પેલા આપણે ઝવેરભાઈ છે ને આપણા ગામના જે અમદાવાદ રહે. પેલા ભાઈ ઝવેરભાઈ મનાજી ઠાકોર. હા એને બહુ મસ્ત આયોજન કર્યું છે સમૂહ લગ્નનું. હા હા જે 21 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાના છે. તો એમાં થોડા ઘણું આપણે જે ફૂલ ને તો ફૂલની પોખડી. હા અને એમનો ટ્રસ્ટી મસ્ત છે પેલો ટ્રસ્ટીનું સારું ચાલે છે પણ ના ના મારી વાત ઠાકોર સમાજ પ્રગતિ ટ્રસ્ટ કરીને ટ્રસ્ટ ના ચલાવે છે. ટ્રસ્ટ તો મસ્ત ચાલે છે પણ આપણે જે ફૂલની પોખડી ને તો ફૂલની પોખડી પણ જે બને એ આપણે ભેગા થઈને બધા આપીએ. સંદીપભાઈ હવે હાલ તો આપણે 2 જણા એકલા જ છે. હા આપણે 2 જણાની ચર્ચા થઈ છે. હા પણ ગામમાં થોડીક ભાઈ ખરગાજી નરખાજી ને કાળુભાઈ ને બધાને ફોન કર્યો હોય હા કદાચ એને વડે સારું કામ ચાલવાની ઈચ્છા થઈ જાય તો સરપંચ મૂકો એમ કરો હા તમે છે ને હા એ બધાને ફોન કરી આપણે મંદિરે બોલાવો હા. આપણે ભેગા થઈને બધા આયોજન કર્યા કે આપણે શું આપવું છે. હા બરાબર. તો તમે ખાલી બધાને ફોન કરો, એનો નંબર મંગાવી દે. એડો પ્રધાન તમે ફોન કરો. પેલા બે ફોન કરીને કહો તો બીજાને ક્યાં છે બ્રો? બરોબર કે? હલો અલ્યા બધા છે તો આપણે ગામને પેલા મંદિરે આય ને થોડું કોમ છે ઝડપી આવજો. હા સરપંચ તમે ફોન કરો પેલા. હેલો ખરગાજી. હા બોલો. ચા હતા હા ખેતરમાં હતો. તો થોડું કોમ હતું આપણે ગામમાં મંદિરે આવજો ને. આપણે ગામમાં મંદિર અહીંયા હવે હમણાં આવજો કલાકમાં અમે આવા 2 જણા અમે આગેવાન. તમ કોઈ કામ હતું? હવે થોડું કોમ સારું કોમ હતું કે લો હારો હેડો આવો. ખેતરમાં કામ હતું પણ આવું હેડો. એ હો. એટલે ખરગાદી બોલો અરખાદી. શું કરો છો? બસ બેઠા છે. સરપંચ નો ફોન આવ્યો હતો તમારે? ફોન તો આવ્યો તો સરપંચ નો. શું કામ હતું મંદિરે બોલાયા છે આપણે? સીઆરવાઈ ને એમ કીધું કે તમે મંદિરે આવો. કોમ શું તે ખબર નથી. હવે જાતર ખબર પડે આપણે. લેડો તો લો લેડો. ખરગાદી ઉતાળા હેડો થોડા. ઉતવા હેડવું પડશે ને, સરપંચ નો ફોન આવ્યો છે ને. લાય મોદી આયા. એમાંથી બોલો બોલો લેડો મંદિરે. સરપંચ નો ફોન નતો આવ્યો સરપંચ નો તમારે? ફોન તો આવ્યો. ના કોમ તો કોમ કોમ હેડો. હેડો. અમારા ઉપર ફોન આવ્યો છે. કોમ બોલાયા શું છે. કામ છે એમ કહેતા હતા. આ ફોન આવ્યો તો અડધો કલાક પહેલા. ક્યાં બેઠા? આ બેઠા કે બોલો સરપંચ. શું આગેવાન? આવરા રોમ રોમ સરપંચ કેમ શું છે? ઇમરજન્સી સંદીપ બાબુ આવરા રોમ 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 રોમ. બેહો પછી વાત કરો બેહો. તમે વાત કરો કે હા બેઠા શાંતિ છે. કા એટલે ગોમતી સરપંચ નો ફોન આવ્યો તાર? હોય મારું ઉપર આવ્યો તો. હવે મંદિર બોલાય છે. હા તો હેડો આપણે 10 શું એ જય માતાજી સરપંચ સાહેબ ને આગેવાન ને. હા બોલો શું કામ હતું? સાતો 2 જણાએ થોડું એક સારું કામ વિચાર્યું હતું. સારું બોલો સારું કેવરાય ને, સારું વિચાર્યું તો. હવે વાત એમ છે હા કે આપણે કમસે આખી જિંદગી હા એ તો વાત સાચી છે. બરોબર, પણ તે ઘરમાં તમે આ કીધેલું હોય ને તો શાસ્ત્રમાં કે દેહમાં ભાગ વાપરો તો હા તો એ સારું રહે. આપણે વાપરો ને તો હાથે આવશે એમ. આપણને પોટ મળે એમ. હા એ તો વાત સાચી છે. તે આપણા ગામના પેલા ઝવેરભાઈ છે અમદાવાદ રે, હા એ એમના ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે એને. આ તો સરસ રહ્યો કામ. આ 1 ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન છે 21 દીકરીઓના. આવે પહેલી તારીખ. બીજા મહિનાની તારીખે આવે એ. બીજા મહિનાની પહેલી તે આપણે આમાં સહભાગી થવાના જે આપણે બને એ ફૂલની તો ફૂલની પોખડી આવી હા એ તો વાત સાચી. આ અને તો ધર્મનું કામ છે. દાન કરવાનું છે. ના ના આ તો સારું કર્યું તમે તો સારું આપણે કર્યું. તૈયાર થઈ. આપે તૈયાર હ. જે પછી તમારે જે ઈચ્છા હોય આપે હાલવા તૈયાર. કાર્યમાં આપણે આગળ હા એના કોમમાં આપે આગળ હ. અને ઝવેરભાઈ પાછું આમંત્રણ આપ્યું છે અહીંયા તો. આમંત્રણ આલ્યું એમ? હા 1 તારીખે કે આવજો બધાય. એવું એમ? આ તો કોઈ લેવો તો અને આપે દા આવીએ. બધાને ટાઈમ મળશે તો દાશે ને કે દોન તો કરશે. દોડ તો કરવાનું જ છે. આપણી શક્તિ પ્રમાણે દોન તો કરશે જ. અને એમાંય પાછું હા આપણા ગામનું નામ રોશન થાય છે, જગલ લખાવી હતી પાછળ. હા તો આપણું હે ને. હા
સમાજની અંદર આપણું નામ, ગામનું મોકો નામ છૂટવો ન જોઈએ આપણે. આ મોકો આપણે ચૂકવો નથી કોઈ બી સંજોગે આપણે એ ધવરાય કે ના ધવરાય પણ તોય આપણે મદદ તો કરવી જ છે બધાને. ના, શું કેવું આપણે ભાઈ? ગાવાનું જ છે ફાઇનલ. આપણા ગામનો માણસ એટલું મોટું કામ કરતો હોય ને આપે કેમ ના થાય? ના તો કોઈ વાંધો નહીં આપણે ટેમ લઈને જા બસ તારે બીજું શું? અને આજુબાજુના- હલો મારી વાત સાંભળો. હા. આપણી વિચારધારા સાંભળી અને બીજા કોઈ ભાઈઓને લોન આપવું હોય ને હા. તો કેપ્શનમાં એનો નંબર આપણે આપી દઈશું. હા. અને હા. કેવો હતો? કેટલી દીકરીઓને લગ્ન કરાવે છે? 21 21 દીકરીઓ. અને આમાં પેલા આપણે ચેનદીદી ભુવાજી છે ને હા. વાલેરવાળા. વાલેરવાળા, હા. એને તો 21 તિજોરીઓ આલી છે. સરસ સરસ ધન્યવાદ આ તો એમને. સરસ કહેવાય. આપણે તો જે બનાવી હાલવાનું છે. આપણે યથાશક્તિ ના કોઈ કરવું. વાંધો નહીં આપણે હાલશું. શક્તિ એટલી ભક્તિ. અને બીજો આ કેટલા વર્ષોથી લગ્ન કરે છે? આ સમૂહ લગ્ન ચોથું વર્ષોથી વર્ષ. ગોઠવે છે? હા, ચોથું વર્ષ છે. ચોથું વર્ષ. સરસ સરસ. અને આ ભાઈ આ જવાહરભાઈ આ લગ્ન સમૂહ લગ્ન કરતા હોય હા. એટલે આ આજુબાજુના જે માણસો એમના હાથે જોડાયેલા છે ને, આપે જોડાશે ને આપણા ગામના, હા. તો એને જવાહરભાઈ ને સારું લાગશે. ના એ વાત બરાબર. આપણું ગોમ જોડાતો હોય તો ઈને હરખ આવે. હરખ આવે. ઈને કોઈ કોમ હરખ આવશે એમ કે ના કે આપણું ગોમ સપોર્ટ કરે છે આપણને એમ. અને અમે ને ભાઈ આગેવાની તો નક્કી કર્યું જ છે અને તમારી જે ઈચ્છા હોય એ. ના તમે બી આગેવાની જે તો પણ એમ જ કરી કરો ને. હા. તમે આગેવાનીને બેને નક્કી તો કર્યું કે હવે બધાનો ભેળો એક નામ લખાવ આપણું આપણા હા, ગામમાં. આપણે ગામ નામ ચાલે કે? ચાલે. ના ચાલે? ચાલે. હા, આખું ગામ થ્રુ બધું. બરાબર. બરાબર. ગોમ. અને એમાં બીજાને આલવું હોય ડોલ આલવું હોય તો આપે ખુશ છે. હા, એ તો આપણો વિડીયો ભાઈ છે હા. અને એનાથી પ્રેરણા લઈને વળી કોક 25 રૂપિયા આલી જાય. આમાં બરાબર. શું? હા કુવાસી ને જાય છે એમાં શું હે સારું જ કોમ કુવાસી નાલે જે ખોરાતું નથી. જે ખોબરાતું નથી આ તો આલવું હમ ધર્મ હે. સારું કાર્ય છે ને છે વાર મળે. હા, વાર વાર તે મળે છે. અને અમે ધર્મના કામમાં તમારી સાથે છે. અને તોય તમે 2 જણા ને 5 જણા કહેતા રહેજો કે ભાઈ આપના ગામનો અમદાવાદમાં આવું પ્રસંગ છે એટલે કોઈ બી કરીને ઈયન ટેકો મળે એમ. અને તો બરાબર ને, તો આપણે હવે 1 તારીખે પાછું જવાનું ફાઇનલ. ફાઇનલ બરાબર. ફાઇનલ. આગેવાન હા. રાશે ને આપણે એ તો બધાય દાદો એક એક આપે બધા દા. એ જ કામ હતું ને તો. બસ એ જ કામ હતું. જનાર તો ફોન કર્યો ઓવે એના બદલે જ ફોન કર્યો હતો. અમે તો રાજી તૈયાર છે. અમે તો ખુશ છે. જય માતાજી હારું બધું થાય એમ ચાલો. જો તો જે હાલવાની ઈચ્છા હોય એ ભેગા કરીને આપણે હા ચાલો. હા, ઓલે એટલે આપણે લખાવજો. ભેગા કરાવરા હા. અને હવે લખાઈ ગયો. બરાબર. લખાઈ દો હવે લખાઈ દો. અને કોઈને હાલવાન થાય તો પછી ક્યાં કોન્ટેક્ટ કરે? એ આગેવાન નો કે મારો. હા. અમારા બંનેનો એક આધો કોન્ટેક્ટ કરે. હા કોઈ બી ને ઈચ્છા હોય એમાં કોઈને અને પાવતી રોકડ ની પાવતી મળશે હો. પાવતી બળશે ને એનું નામ રહેશે એમ. કહો તો હેરો જય લો હેડો તો. જય માતાજી. જો તો આવજો. એ આવજો. એ આવ. લે હેડો આગેવાન. જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ. શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્ન તારીખ 1/2/2026 રવિવારે શ્રી રામ પાર્ટી પ્લોટ ઓઢવ અમદાવાદમાં યોજાશે. ત્યારે આપ સૌને હું દિલથી હાર્દિક આમંત્રણ આપું છું. જય માતાજી, જય ઠાકોર સમાજ.